એક સિમ્પલ એક નાનો પ્રસંગ એને સેવા પૂરી કરું. કેવા પુરુષ છે. માં સ્મિતભાઈ છે, એ ગેટની પ્રિપેરેશન કરે છે સ્મિતભાઈ અહીંયા? સ્મિતભાઈ ગાંધી? હા, એ સાક્ષીમાં છે. તમને લાગે કે આ બંડલ છોડશે પાછા, એની કરતાં વ્યક્તિને જ બતાવી દીધું મેં, એટલે એને પૂછી લેવાનું. એટલે સ્મિતભાઈ પ્રિપેરેશન કરતા હતા. એટલે રૂટીનમાં જેમ ગુરુહરિનું રૂટીન છે, આપણે ગુરુહરિનું જીવન આપણી નજર સમક્ષ છે કે સવારે આરતીમાં પધારે, પછી વોકિંગમાં, પછી પૂજામાં પધારે, પછી વોકિંગમાં પધારે, પછી ધૂનમાં પધારે, ત્યાં ભક્તોને દર્શન આપે, થાળમાં પધારે, પછી પાછા કક્ષમાં પધારે. જે આપણું દેખીતું જીવન છે, આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો સવારમાં પધારતા હતા આ લોકો, સવારમાં જાય. પણ તે વખતે જેવા દર્શન કરવા માટે ગયા એટલે એક સંત હતા, એમને કંઈક સેવા આપી, એક દર્શન મિસ થઈ ગયા. પછી આખા દિવસના રૂટીનમાં ગેટની પ્રિપેરેશન ને બધું હતું, એટલે આખા દિવસમાં દર્શન ના થયા. સાંજે વોકિંગના દર્શન ના થયા, એમાં પણ કંઈક સેવા આવી અને દર્શન ના થયા. એટલે એને એક વસવસો રહી ગયો કે આજના દિવસમાં મારા દર્શન ના થયા ગુરુહરિના. ગુરુહરિની કૃપા છે અને સંતોનું એવું જતન છે કે બધા આપણને, જે દીકરાઓ છે એને એવું છે કે એક દર્શન કેમનું મિસ થઈ જાય મારા જીવનમાંથી, આ દર્શન મને, આ મોમેન્ટ મને પાછી નહીં મળે. એવા અદ્ભુત મહિમાથી ભક્તો જીવી રહ્યા છે. એટલે એને લાગ્યું કે યાર આ મને દર્શન નહીં થયા. એટલે વિચારમાં હતો. જેવો વિચારમાં હતો એટલે પછી એક સેવા આવી. એટલે મેં મારી આગળ જ આવ્યો હતો. એટલે મેં કીધું એક સેવા છે યાર. એટલે હું બીજાને ફોન કરતો હતો, બીજા દીકરાને, કે યાર એક આ કામ છે. એટલે વેઇંગ મશીન મારે લેવાનું હતું. એટલે મેં પ્રિયતભાઈને કીધું કે તમારા ઘરે વેઇટ મશીન છે, એટલે વેઇંગ મશીન, એટલે જે બેગ હોય એને વેઇટ કરવાનું, એટલે એક છે તમારી આગળ? તો કે હા છે. એટલે મને એવું લાગ્યું કે ત્યાં હશે ને એમની આગળ હશે. તો કે ગુરુહરિના કક્ષમાં જ છે, તો અહીંયા આવ. એટલે મેં કહ્યું ઓકે, બે દીકરાને, હું એક દીકરાને મોકલું છું, તમે ખાલી આપી દેજો. ઓકે. અને પછી આમ એ નીચે આવ્યા, મારી ઓફિસમાં આવ્યા. એટલે મેં કીધું એક કામ કરીશ યાર? તો કે હા બોલો ને. તો કે આ એક વેઇંગ મશીન છે, તારે લઈ આવવાનું છે. એટલે કે ઓકે. એટલે હમણાં પછી એ ગયા, અહીંયા આવ્યા, પ્રિયવતભાઈ હતા, એમને વેઇંગ મશીન આપ્યું. અને જેવા એ આપ્યું ને એવા ગુરુહરિ લિફ્ટમાંથી પધાર્યા. અને લિફ્ટમાંથી પધાર્યા અને ગુરુહરિને ખભા પર હાથ મૂક્યો અને પછી એક અદ્ભુત સ્મૃતિ આપી. અને ગુરુહરિ કીધું કે એક કામ કર, હવે ક્યારેય ગુરુહરિ કહે નહીં. એટલે લિફ્ટ આગળ જ એક દીકરાને કીધું કે આપણે ફોટો લેવો છે, આપણે ફોટો લઈએ. એક દીકરાને આપ્યું અને સ્મૃતિ આપી. અને એ સ્મૃતિ એને ઈદમ રહી. એક સ્મૃતિ એને ચૂકાઈ ગઈ હતી આખા દિવસમાં, એનો વસવસ રહી ગયો હતો. તો એ પણ વસવસો આપણા જીવનમાં ના રહે ને એના માટે ગુરુ અંતર્યામીપણે પણ એને સ્મૃતિ આપી. પણ આવી સ્મૃતિ મળે ક્યારે? આપણને બી સંકલ્પ કરી નાખીએ, હા કાલે હવે આ પ્રસંગ સાંભળ્યો ને એટલે આપણે બી કહીશું કે ગુરુહરિ મને બી સ્મૃતિ આપો ને. આપણું મન એવું જ હોય છે, બાળકનું મન એવું હોય, આપણા બધા જ એવા જ છીએ. પણ કેવો મહિમા જાણ્યો હતો, એવો મહિમાથી, એવા ઈગરનેસથી જ્યારે એણે આર્તનાદ કર્યો ને ત્યારે ગુરુહરિને સ્મૃતિ આપવી પડી. આવો કંઈક મહિમામાં આપણે ડૂબવું છે. જેવા ભક્તોએ વાત કરી કે એવો મહિમા આપણે સમજીએ કે આપણી લાઈફમાં નાના મોટા ઇવેન્ટ છે એ કરાવનાર ગુરુહરિ છે. આપણને ક્યારેય અટકાવશે નહીં અને આપણને લટકાવશે પણ નહીં. આપણને અટકાવતા પણ નથી ને આપણને લટકાવતા પણ નથી. પણ જ્યારે આવું માનશું, એવો મહિમા જાણશું, ત્યારે દરેક પળ, દરેક ઇવેન્ટ આપણે આનંદમય જીવન જીવી શકીશું. એવરી મોમેન્ટમાં આપણે ક્યારેય ફ્રસ્ટ્રેશન નહીં આવે. કોઈ પણ ઇવેન્ટની અંદર લાઈફમાં થાય ત્યારે આપણે જેમ કીધું ને કે મનને જીતી શકીશું. પણ ક્યારે જીતાય? જો આવો મહિમા સમજ્યો હશે, કેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે કે આપણને પારસમણી મળી છે કે નાના મોટા ઇવેન્ટની અંદર બી આપણે અડાઈ દઈશું ને તો એ સોનું થઈ જશે. એ લોઢું નહીં રહે. એટલે આપણી પ્રોબ્લેમ નહીં રહે, પણ એ ઓપોર્ચ્યુનિટીમાં પરિવર્તન થઈ જશે. એવા પુરુષ આપણને મળ્યા છે. તો એવો મહિમા નિરંતર અમે સમજતા રહીએ. એના માટે આપણે ગુરુહરિના ચરણે અક્ષર નમન કરતાં પ્રાર્થના કરવી છે.